તોડ નાખી ઘડિયાળ આપણે રમીને આવી ગયા હતા અત્યારે ક્રિકેટ રમીને. તો હવે નાસ્તો કરીશું. તો નાસ્તામાં શું છે મમ્મી? રોટલો વઘારેલો, ચા. તો નાસ્તામાં છે રોટલો વઘારેલો અને ચા. તો તમને બતાવું તો મારો નાસ્તો સવારનો રોજ અલગ અલગ હોય છે. તમને પણ ખબર છે, આગળ મારા વિડીયો તમે જોયો હોય તો તમને ખબર છે કે અમારે રોજે રોજ સવારે અલગ અલગ હોય નાસ્તો. તો તમને બતાવું રોટલો વઘારેલો અને ચા. તો આ છે આપણો સવારનો નાસ્તો આજનો. તો છે વઘારેલો રોટલો જે મમ્મીએ ઘરે જ બનાવ્યો હતો અને મમ્મીને બહુ સારો બનાવતા આવડે છે અને આપણે પણ બહુ ભાવે છે. તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. અને વાગી ગયા છે રાઈડ 12 અને અત્યારે ધીરુ આવી ગયો છે આપણો પાછો બપોરે. તો વેલકમ છે તમારું મારી બ્લોગની ચેનલમાં. તો કાલે ધીરુ આવ્યો હતો અને પછી વયો ગયો હતો. તો આજે ફરી પાછો આવી ગયો છે અને રાઈટ 12 વાગે ધીરુ આવી ગયો છે. તો આ બેઠો છે ધીરુ, કંઈક કરે છે. શું કરે છે ધીરુ? ઘડિયાળ શું થયું? નવી ઘડિયાળ તૂટી ગઈ? કેમ કરતા તૂટી ગઈ? આમ કરતો તો તે તૂટી ગઈ એટલે. હે કેમ તૂટી ગઈ તો કે? આમ કે હે ફેરાવો ગયો તો તૂટી ગઈ. ફેરવતો તો નવી લઈ લ્યો ઘડિયાળ. ઘડિયાળ નવી લીધી તો આજે જ લીધી. બતાવજો ચાલુ હે કે બંધ? તૂટી ગઈ લ્યો. આ કાઢી દે. લાવજો જોવા દેજો મને. મને ડુપ્લિકેટ દીપા કર ને લો કર દેને. હે દીપા કર ને લો ઘરે તો આવાય. તોડી નાખી ઘડિયાળ. ઘડિયાળ તોડી નાખી ધીરુ. તો ધીરુની ઘડિયાળ હતા તૂટી ગઈ છે અને ધીરુ હતા ચિંતામાં છે કે ઘરે જઈને એની મમ્મી મારશે કે શું કરશે, ખબર નથી પડતી. ધીરુ અત્યારે ટેન્શનમાં આવી ગયો છે. નહીં થાય સમજી હવે. ધીરુ નવી લઈ લે, બીજી લઈ લે બીજી. ધીરુ અત્યારે માથે ઘડિયાળમાં થવા નથી ઘડિયાળ લંબી, મને ખબર હે. આયો લાવ કા દવા લાવ. દવા લાય તમે પકડ. ઓ ધીરુ રોવા માંડ્યો હે. હાલે તો કેમેરો પકડ ખાલી એમ. આમ જ. બે હાથે પકડ. હા એમ બસ. ધીરુએ મને આ ઘડિયાળ દઈ દીધી એની હમે કરવા. ધીરુની ઘડિયાળ આપણે કરીશું તો હમી પેલા. તો આને દીપો કરે હમી ક્યાં લાગે હું બ્લોગ ઉતારું. લાગતું નથી ધીરુ તારી ઘડિયાળ હમી થઈ છે. તૂટી ગઈ ધરી તૂટી ગઈ ધીરુ. આમ મારા ધીરુ ધરી તૂટી ગઈ તારી. ધરી તૂટી ગઈ. હાલ નહીં થાય. તૂટી ગઈ એ માસે. હવે લેતો યાર. હાવ તોડ નાખી ઘડિયાળ. હાવ તોડ નાખી દેતો ઘડિયાળ કાકા. હવે ધીરુએ હાવ ઘડિયાળ તોડી નાખી છે. તો હવે આપણે એની હમી કરી દઈશું ઘડિયાળ. જોઈશું આપણે થાય કે નથી થતી. ધરી જાય તોડી નાખી છે એક બાજુની. તો
એક બાજુ તો થઈ ગઈ ધીરું. હાઈસ એક બાજુ થઈ ગઈ. હરખો હરખો રાખો ઊંચો. એક બાજુ તો થઈ ગઈ છે. હવે બીજી બાજુ જોઈશું. હરખો ઊંચો રાખ કેમેરો. I am. તો ધીરુ તારી ઘડિયાળ થઈ ગઈ. તો ધીરુ ને તારી ઘડિયાળ થઈ ગઈ. ધીરુ હવે તારી મમ્મી નહીં વટે. રેડી? ઘડિયાળ અત્યારે હમી કરી દીધી. તો ધીરુ ને હવે એની મમ્મી નહીં વટે. નકર ધીરુ રોતો તો કે મારી મમ્મી વટશે ને કઈક કરતો તો રોતો તો નીચે. તો હવે નહીં વટે ને ધીરુ? હવે બસ છે હે? હવે ઘરે જઈ કેરી લઈ આવ, કેરી રસ ખાઈશ. કેરીનો રસ ખાઈશ? ખાલી કેરીનો રસ જ મને નહીં દે? પૈસા જ તો લેતો આવજો ઘરે જા એટલે ડાયરેક્ટ. ધીરુ ઘરે ભાગી જાય છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણે આ ધીરુ સાથેનો વ્લોગ અત્યારે આપણે એન્ડ કરીશું. તો ત્યાં લગી તમને બધાને બાય બાય. એટલી જોઈએ મળ્યું ખુલ્લું છે તો રિપેર. તો આપણા ભાઈના રૂમમાં અત્યારે એસી લાગે છે. તમને બતાવી દઉં. આ છે એસી. આપણા ભાઈના રૂમમાં અત્યારે લાગવાની છે એસી. તો અત્યારે આપણે ફિટિંગ કામ કરે છે ત્યાં આપણે અત્યારે ઊભા છીએ એના ઉપર. તો આપણે જોઈશું આગળ કે શું શું કરે છે ફિટિંગ કામ. આ ટર્બો છે. ગમે તે બાકીને ઇમરજન્સી રૂમ ઠંડો કરવો તો આપણે ટર્બોનો યુઝ કરીએ છીએ. પછી આમાં આવે છે મોડ. પછી કુલમાં છે. આમાં હશે તો ઠંડી હવા આવશે. કુલમાં જે દેખાડે ને કુલ લખેલું અહીંયા જોઈ. પછી ડબોશન બની છે એટલે ડ્રાય મોડ આવે છે. તેજ વાળું વાતાવરણ હોય ત્યારે યુઝ કરીએ ત્યારે ચોમાસામાં વરસાદ આવ્યો હોય ત્યારે. આ ફેન મોડે આપણે સત પંખો ન વાપરો તો આપણે એસીનો યુઝ કરીએ છીએ. આ ઓટો મોડે કંપનીના સેટિંગ મુજબ હશે. હીટ મોડ આવતો નથી. આપણે રાખવાનું કુલ મોડમાં તો ઠંડી હવા આવશે. આ ફેનની સ્પીડ છે હાઈ છે. દબાવશો એટલે ઓટોમાં જશે. ઘડીક ધીમું હશે ઘડીક ફૂલ થશે. આ લો થઈ જાય. એ શું છે વધારે ને આ હાઈ. પછી આ સ્વિંગ પટ્ટી છે. અવતા નીચે પટ્ટી થાય એમની માટે. અહીંયા જો નિશાની દેખાશે કઈ સ્ટેપમાં હાલે છે તે આખું અપડાઉન થશે. આ ડિસ્પ્લે છે આપણે ન જોતી હોય તો વહી જાય. પછી દબાવશો એટલે આવી જશે. આ એસ સ્વિંગ છે જે અંદરની પાકડા છે ને સ્વિંગ પટ્ટી એ ફરશે. પાછું દબાવશો ડબલ છે. પાછું દબાવશો યો દોડો સ્વિંગ વાળું એચ સ્વિંગ. એમાં શું કરે? આપણે અંદરની જે સ્વિંગ પટ્ટી લેફ્ટ પછી આ સ્લીવ પછી આપણે ચોઈસ ઉપર રાખીને સુતા હોય ને તો સવાર થઈને ઓટોમેટિક છવી થઈ જાય. 2 ડિગ્રી ઓછું થઈ જાય. જેમ વાતાવરણ ઠંડુ થાય એમ એક ધૂપ થાય. આ ઇકો છે એમાં પાવર સેવર થશે. અને આપણે ટાઈમર જો યુઝ કરવાનો હોય તો ટાઈમર જે દબાવીને જેટલી કલાક સેટ કર્યું એટલે કલાક કઈ રીતે સેટ થાય તો ટાઈમરની સ્વિચ દબાવવાની.
ટાઈમરની સેટ દેવી પછી જેટલી કલાક આપણે સેટ કરવી એટલી કલાક સેટ કરી નાખવાની સેટ માઇનસ પ્લસ થયું હા હા પછી દબી દો એટલે ટાઈમરની નિશાની આવી જાય ટાઈમર કેટલી અડધી કલાક પર કલાક ઉપર એ તમે જેટલી કલાક સેટ કરવું એટલી કલાક થાય 1 કલાક 2 કલાક પછી આપણે માય મોડ ઉપર આપણે 24 ઉપર હા મોડમાં છે ને 24 ઉપર હાલશે કેમ કે જો આપણે જેટલો આપણે તમે કહ્યું છે તો 24 ઉપર થઈ જશે ઓટોમેટિક 24 પર જાય પછી આપણે એક 16 આવે છે એને આપણે કન્વર્ટેબલ એસી આવે છે એમાં આપણે નાનું કરવું હોય તો નાનું કરીએ કે નાનું એટલે એ આપણે 1.5 ટનનું છે તો એમને આપણે હવા ટન છે 1 ટન છે 1.5 ટન છે 1.5 ટન આપણે એમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકીએ બાકી આ બીજા બધા વાઈફાઈ માટેના ઓપ્શન છે આ છે ને એ આપણે ક્લીન કરવા માટે એટલે એમાં શું થાય ઓટોમેટિકલી સર્વિસ થઈ જાય સર્વિસ એટલે એ ક્યારે કરવાનું મહિને કે ક્યારે વર્ષમાં એકાદી વાર. વર્ષમાં એકાદી વાર તો ફાઇનલી એસી લાગી ગયું છે રૂમમાં તો અત્યારે ઠંડી ઠંડી આપણે હવા ખાઈશું પેલા અત્યારે તો 24 પર રાખ્યું છે કેમ કે બહારનું ટેમ્પરેચર પ્રમાણે તો રાખવું પડે આપણે તો અત્યારે 24 પર રાખ્યું છે અને તો પણ ઠંડી જવા આવે છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ તો આપણે અત્યારે જસ્ટ થોડીક ફ્રી થયા હતા જ ત્યાં ફોન આવી ગયો એસી રિપેરિંગ કરવાના કારીગરનો કે અમે અત્યારે એસી ફિટિંગ કરવા આવી રહ્યા છીએ તો મેં કીધું આવી જાવ કાંઈ વાંધો નહીં આપણે ફ્રી જતા અત્યારે બપોરે કેમ કે બપોરે આપણે દુકાને બેસીને અત્યારે ફ્રી થયા હતા જસ્ટ અને ત્યાં જ ફોન આવી ગયો તો કીધું કાંઈ વાંધો ના આવી જાવ તો હવે તમને બતાવું કે એસી રિપેરિંગ કઈ રીતે શું થાય છે અને કેવા કલરનું છે ને એ બધું તમને બતાવું તો સાથે જોડાયેલા વ્લોગની અંદર તો આગળ તમે વિડીયોમાં જોયું કે એસી રિપેરિંગ કરવાના કારીગર અત્યારે વયા ગયા છે અને મેં તમને બતાવ્યું કે એસી કઈ રીતે ફિટ કરે છે તે તો એ તમે જોઈ જ લીધું હશે તો છે લગી તમે વિડીયો જોયો હશે આઈ હોપ કે તમે છે લગી વિડીયો જોયો હશે તો તમે મને સાથ સહકાર આપ્યો એના બદલ હું તમને આભાર વ્યક્ત કરું છું જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે તો તેને પણ કહેજો અમારો વ્લોગ જોવે નાનો ભાઈ સમજીને તો હવે આપણે વિડીયોને એન્ડ કરીશું હવે આપણે વ્લોગને એન્ડ કરીશું બાય ધીરુ સાથે જે મસ્તી કરી એ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું તો ત્યાં સુધી તમને બધાને